તો કરોડોની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં 82 વર્ષીય એનઆરઆઈની પૂર્ણાની જમીન પચાવી પાડતા 4ની ધરપકડ કરાઈ છે। જમીન દલાલ ભરત કોલડિયા, વિપુલ કાકડિયાની ધરપકડ કરાઈ છે। જમીન દલાલ જયસુખ સતાણી, સંજય માંગુકિયાની પણ ધરપકડ કરાઈ છે। તો 82 વર્ષીય ઈશ્વર પટેલની જમીન પચાવી બારોબાર વેચી હતી। કૃષ્ણા યુનિટીને બારોબાર 28.91 કરોડમાં જમીન વેચી હતી। તો ઈશ્વરભાઈને વિશ્વાસમાં લઈ ભરત કોલડિયાએ છેતર્યા હતા। પેમેન્ટની બોગસ રસીદો બનાવી કરોડોનું કૌભાંડ આચર્યું। આ જમીન બાબતે સૌપ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જ્યારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ અને બોગસ દસ્તાવેજો ઊભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરેલ। આ કૌભાંડમાં હજી કોણ કોણ સામેલ છે? હાલ જે 4 આરોપીઓ મુખ્ય હતા તેઓની અમે અટકાયત કરી લીધેલ છે, જે પૈકી 3ની અમે ધરપકડ કરેલી છે અને એક હાલ હજી સારવાર હેઠળ છે। તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે તો એ પણ જે જાહેર થઈ હતી એમને પણ ધરપકડ કરવામાં આવશે। પૂર્ણા વિસ્તારમાં આવેલી વડીલોપાર્જિત વયોવૃદ્ધ એનઆરઆઈની કરોડોની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચનારા 4 જેટલા શખ્સોની ઇકોસેલ દ્વારા અટકાયત કરી પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે। હાલ જે પ્રમાણે ઇકોસેલની પકડમાં ઉભેલા જમીન દલાલ સહિત વકીલ મળી કુલ 4 જેટલા લોકોની પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી છે। જો કે 4 પૈકીના એકને હાલ તબિયત લથડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઇકોસેલ પાસેથી મળેલી જાણકારી અનુસાર જમીન દલાલ ભરત કોલડિયા, વકીલ વિપુલ કાકડિયા સહિત 4 લોકો વિરુદ્ધ ઇકોસેલમાં ગુનો નોંધવામાં આવ્યો છે। કૌભાંડીઓએ કૃષ્ણા યુનિટીને બારોબાર કુલ 28.91 કરોડની અંદર જે વયોવૃદ્ધ એનઆરઆઈની જમીન છે તે વેચી મારી હતી અને પેમેન્ટની બોગસ રસીદો બનાવી આખો ખેલ પાર પાડ્યો હતો। પ્લાનિંગ મુજબ આ જે ખેલ છે તે રચવામાં આવ્યો હતો। ઈશ્વર પટેલની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો, જેમાં ભરત મનુ કોલડિયા, વિપુલ મોહન કાકડિયા, જયસુખ નાનજી સતાણી અને સંજય વલ્લભ માંગુકિયાનો સમાવેશ થાય છે। ઈશ્વર ભીખા પટેલ વડીલોપાર્જિત જમીન પૂણા ગામ ખાતે આવેલી છે અને જમીનમાં માતાનું નામ હોય, મૃત્યુ બાદ વારસાઈ હકે 3 બહેનોના નામ દાખલ થયા હતા, જે નામ કમી કરવા અને પૂણાની જમીનની દેખરેખ માટે ભરત કોલડિયાને વાત કરી હતી। અંતે કોલડિયાએ પરિચિત વકીલ વિપુલ કાકડિયાનો સંપર્ક કરાવ્યો હતો અને જે બાદ અલગ અલગ તારીખોમાં ઈશ્વરભાઈના ઘરે જઈ અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં સહી કરાવી લીધી હતી, જ્યાં કામગીરીના વહીવટ બાબતે પાવર વંચાવી તે મુજબ પાવર તૈયાર કરાયો હતો। જે બાદ ઈશ્વરભાઈ અને તેમના વારસદારોને સમજાવી રજિસ્ટ્રાર જે કાંઈ પૂછે ત્યારે હા પાડવા જણાવ્યું હતું, જ્યાં વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી પાવર વકીલ વિપુલ કાવડિયાએ જે છે તે કરાવી લીધો હતો અને જે પાવરનો ઉપયોગ કરી જમીન પચાવી પાડવામાં આવી હતી। ત્યારે હાલ તો આ સમગ્ર જમીન પચાવી પાડવાના મસ્ત મોટા કૌભાંડની અંદર 4 શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી અને આગળની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આ જમીન કૌભાંડની અંદર હજી કોણ કોણ સામેલ છે તે દિશામાં ઇકોસેલે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સવાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।